ઓય સાંભળો ને, હા બોલ ને. ઘરનું રાશન પૂરું થઈ ગયું છે, આવો ત્યારે લેતા આવજો ને. મારે ઓફિસેથી ઘરે આવવામાં થોડોક ટાઈમ લાગશે. આલે તને 3000 રૂપિયા આપું, એની તું શોપિંગ કરી આવ. અરે ભૂમિકા, અરે આવી ગયા તમે. ઘરનું રાશન લઈને આવી છે તો કેટલાનું આવ્યું છે? 1500 રૂપિયાનું તેલ આવ્યું, બીજું ચટણી ને મીઠું એવું નાની વસ્તુ 2000 રૂપિયાનું આવ્યું. ટોટલ થયું 20000 રૂપિયાનું. બાકી વધારાના 500 ક્યાં છે? હા છે ને, હમણાં લાવું. લ્યો આ વધારાના પૈસા. ઓય સાંભળ, મારા માટે હું બર્ગર અને પીઝા ઓર્ડર કરું છું. તારા માટે કઈ મંગાવવું છે? ના ના, મારે કાંઈ નથી મંગાવવું. વધારાનું જમવાનું પૂછે ને એ જમી લઈશ. ઓય પેલો ઓલો મારો સાળો કહેતો હતો કે તું લગ્ન પહેલા બહુ ખર્ચા કરતી અને ખાવામાં પણ જીદ કરતી. પપ્પાના પૈસામાં ને પતિના પૈસામાં બહુ ફેર હોય છે. મતલબ? પપ્પાના પૈસાનો હિસાબ કોઈ નથી દેવો પડતો, પતિના પૈસાનો હિસાબ બધાને દેવો પડે છે.